ની નજીક અત્યારે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે। આજે સવારે આપણને જે પ્રકારે ઘટાડાના સંકેતો મળી રહ્યા હતા એ જ પ્રકારે અત્યારે જો 125 પોઈન્ટથી વધુનો ઘટાડો નિફ્ટીની ઉપર, સેન્સેક્સમાં 0.5% ઉપરનો ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટી અત્યારે 200 પોઈન્ટ જેટલો નીચે છે, 50,800ની નીચે કામકાજ અહીંયા થઈ રહ્યું છે। ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ, આજે ત્યાં તમને થોડી વેચવાલી વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને એમાં પણ મિડ કેપ ઇન્ડેક્સ જુઓ આજે 1% જેટલો તમને ઘટતો દેખાયો છે। ખાસ કરીને આજના દિવસે તમારે નજર રાખવી જોઈએ ઇન્ડિયા વિક્સ પર 3% ઉછાળો છે, 14.35ના સ્તરની આજુબાજુ અત્યારે તમને ઇન્ડિયા વિક્સ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। ખાસ કરીને આજના દિવસે એડવાન્સ ડિક્લાઇનના સ્ટોક પર નજર રાખી લો તો જુઓ 957 શેર ઘટી રહ્યા છે, સામે 1339 શેરની અંદર 957 શેર વધી રહ્યા છે, સામે 1339 શેરમાં ઘટાડો છે। ખાસ કરીને આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પર તમને જુઓ તમામે તમામ આઈટી સ્ટોક્સ એક દબાણ દર્શાવી રહ્યા છે। ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો આ બધામાં ઘટાડો છે। અદાણી એન્ટરપ્રાઇઝમાં ગઈકાલે 60%ની તેજી જોયા બાદ આજે થોડી નફા વસૂલી ઉપરના સ્તરેથી, આ ઉપરાંત આજે જ્યાંથી તમને તેજી જોવા મળી રહી છે એમાં જુઓ બીઈએલનું કાઉન્ટર લગભગ 1.25% ઉપર, કોટક મહિન્દ્રા બેંક લગભગ 1% ઉપર, ઓએનજીસી, એસબીઆઈ જેવા કાઉન્ટર થોડા અત્યારે પોઝિટિવ લાગી રહ્યા છે। પરંતુ આગળ વધી આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। અને ખાસ કરીને સૌથી પહેલાં બજારના એક સેટઅપને સમજી લઈએ। જુઓ આજે 2024નો છેલ્લો દિવસ અને ખાસ કરીને બજારની અંદર ઘટાડો છે। આપણે આ વર્ષ ઘણું ઉતાર ચઢાવવાળું જોયું છે। ફર્સ્ટ હાફમાં એક સારી એવી તેજી જોઈ, સેકન્ડ હાફમાં એક મોટો ઘટાડો આપણે વર્ષ દરમિયાન જોયો છે, પરંતુ હવે અહીંયાથી 2025 માટે જ્યારે ખાસ કરીને શું ધ્યાનમાં રાખવું બજારમાં અત્યારે? હવે તમે કયા લેવલ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વોચ આઉટ કરી રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં? રાઈટ, સી ગુડ મોર્નિંગ। ઓવરઓલ અગર સેટઅપ અગર આપણે જોઈએ તો યસ, જે હિસાબની કેલેન્ડર યર ક્લોઝિંગ છે આ વર્ષની, અને આ વર્ષ આપણે ઓલમોસ્ટ નિફ્ટી જે છે 8-8.5%ની આસપાસ રિટર્ન આપણને જોવા મળી રહ્યા છે યર ઓન યર બેસિસ પે। જે બેસિકલી અગર આપણે જોવા જઈએ તો 3 વર્ષની એવરેજ અને 6 વર્ષની જે એવરેજ છે એના કરતાં ઓછા છે, બટ સ્ટીલ સમવેર નિયર 10%ની આસપાસ જે રિટર્ન છે યર ઓન યર, જે એકચ્યુઅલી એટલા ખરાબ નથી, વિચ ઇઝ ડિસેન્ટ વન છે। તો અહીંયાથી અને અગર આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિના સુધી આપણને એક સારી એવી રેલી જોવા મળી હતી, અને એના પછી આપણે જે જોયું ઓલમોસ્ટ 10%નું કરેક્શન જોયું રેકોર્ડ હાઈ પરથી। લાસ્ટ વીક જે હતું એ મોરલેસ એકદમ કમ્પ્લીટ સાઇડવેઝ એક્શન હતું। ગઈકાલે આપણને એક થોડી પોઝિટિવ ફોલોઅપ થ્રુ જોવા મળી, બટ ઇવેન્ચ્યુઅલી આપણે અગર જોઈએ નિયર ટર્મનું સ્ટ્રક્ચર તો 24,000 જે લેવલ્સ છે કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થઈ રહ્યા છે, અને ઇવેન્ચ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે અત્યારના જે 23,500નો જે એક ઇમિડિયેટ સપોર્ટ છે ત્યાં આગળ નિફ્ટી થોડી કન્સોલિડેટ કરી રહ્યું છે। સો આઉટલુક અહીંયાથી એવું લાગી રહ્યું છે ઇન્ડેક્સ લેવલ પર થોડું ચોપી રહેશે। અગેન જે છે મોમેન્ટમ જે છે એ એક બિલ્ડઅપ થશે અગર નિફ્ટી 24,000ના લેવલ સરપાસ કરશે તો જ। તો અપ્રોચ જે રહેવો જોઈએ અત્યારના નિયર ટર્મના હિસાબે થોડી અનસર્ટેનિટી રહેશે ઇન્ડેક્સ લેવલ પર, અને અપ્રોચ જે હોવી જોઈએ થોડી લોંગ શોર્ટ સાઇડ હોવી જોઈએ, કારણ કે સેક્ટરલ બ્રેથ પણ અગર આપણે જોઈએ તો સેક્ટરલ બ્રેથ પણ રિસેન્ટલીમાં થોડું એક નેગેટિવિટી જોવા મળી હતી, અને આપણે જોઈ રહ્યા હતા કે જે બેંક નિફ્ટીમાંથી જે આઉટ પરફોર્મન્સ હતું સ્ટાર્ટ ઓફ ધ મંથમાં, ઇવેન્ચ્યુઅલી બેંક નિફ્ટીએ પણ 52,000ના લેવલ્સ બ્રેક કર્યા છે, અને ઇનફેક્ટ આપણે જોઈએ તો એની નીચે જ મોરલેસ કન્સોલિડેશન આપણને છેલ્લા વીકથી આપણને જોવા મળી રહ્યું છે। સો ઓલ ઇન ઓલ અગર આપણે ઇન્ડેક્સની વાત કરીએ, નિફ્ટી અને બેંક નિફ્ટી નિયર ટર્મના હિસાબે થોડી અનસર્ટેનિટી રહેશે। બાકી ઓવરઓલ અગર આપણે જોઈએ યર ઓન યર ગેન્સ જે છે 8.5%ના, વિચ ઇઝ ડિસેન્ટ ઇનફ। ઇટ ઇઝ જસ્ટ કે નિયર ટર્મમાં થોડી અનસર્ટેનિટી રહેશે, એટલે એ હિસાબે આપણે એકદમ એક્સ્ટ્રીમલી સ્ટોક સ્પેસિફિક પર ધ્યાન રાખવું જોઈએ। જો અત્યારે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હવે 2025માં તમારે ધ્યાન રાખવાની છે। અત્યારે થોડું ઇન્ડેક્સના ફ્રન્ટ પરથી થોડા દિવસો પૂરતું દૂર રહેવું જોઈએ એવી એક સલાહ, ને અત્યારની પરિસ્થિતિમાં 23,500ની નીચે તમને નિફ્ટી સરકતું દેખાયું છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું। સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીને જો આજે વાયદા બજારમાં તમને જાંગડી સારી એક્શન જોવા મળી રહી છે, એમાં પોઝિટિવવાળા કાઉન્ટરો આજે ઘણા ઓછા છે, પરંતુ નેગેટિવ સાઇડ પર જ્યાં આગળ તમને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે એમાં આઈટી સ્ટોક્સ એક ખાસ કરીને ફોકસ છે, અને એમાં પણ જુઓ પર્સિસ્ટન્ટ સિસ્ટમ લગભગ 4% જેટલો સ્ટોક આજે નીચે આવ્યો છે, અને નવા શોર્ટ બિલ્ટઅપ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે।
આજના દિવસે. અમિતજી, અહીંયા જુઓ, ખાસ કરીને આજના દિવસે જે ઘટાડો આવ્યો છે છેલ્લા ગયા અઠવાડિયાના જે નીચલા લેવલ હતા એની નીચે આજે પહોંચતો દેખાઈ રહ્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજ થોડી બ્રેક કરી છે. ક્યાં સુધી અહીંયા તમને વેચવાલી આ આગળ વધતી દેખાઈ રહી છે? સિરીઝમાં ઇનફેક્ટ અગર આપણે ડિસેમ્બર સિરીઝમાં અગર આપણે જોઈએ તો ઓવરઓલ આઈટી સ્પેસ તરફથી એક થોડું ટ્રેક્શન જોવા મળ્યું હતું. બટ રિસેન્ટલી અગર છેલ્લા 5-6 દિવસથી અગર આપણે જોઈએ તો ઇવેન્ચ્યુઅલી આઈટી સ્પેસમાં પણ આપણે થોડું પ્રોફિટ ટેકિંગ જોવા મળ્યું છે. અને અહીંયાથી અગર આપણે પરસિસ્ટન્સ પહેલા અગર થોડી લાસ્ટ કેપની પણ વાત કરીએ તો મોરલેસ એવું લાગી રહ્યું છે કે થોડું કન્સોલિડેશન રહેશે. વિપ્રોની અલગ વાત છે, વિપ્રો કમ્પેરેટિવલી સ્ટેબલ છે, આઉટ પરફોર્મ કરશે. બટ યસ, અગર આપણે જોઈએ મિડકેપ સ્પેસમાં પણ, મિડકેપ આઈટીમાં પણ થોડું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે મિડકેપ આઈટી સ્પેસના એ કમ્પેરેટિવલી બેટર છે. સો નો ડાઉટ નિયર ટર્મમાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે, બટ જે ડિક્લાઇન આવશે એને એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરીને હિસાબે કન્સિડર કરવું જોઈએ. પરસિસ્ટન્સની વાત કરીએ તો સમવેર નિયર 6000 થી લઈને 5900ની આસપાસ ક્લસ્ટર ઓફ સપોર્ટ ઝોન છે. તો અગર ત્યાં અગર આપશે તો એક રિસ્ક ટુ રિવોર્ડ થોડું ફેવરેબલ બની જશે. તો ઇન શોર્ટ જે અપ્રોચ જે બની રહ્યો છે પરસિસ્ટન્ટ માટે બાય ઓન ડિપ્સ પર બની રહ્યો છે, સમવેર નિયર 6000 5900ની આસપાસ એક્યુમ્યુલેટ કરી શકાય. એટલે જો એક ઘટાડા તરફી કારોબાર અહીંયા છે, એટલે ઘટાડે ખરીદદારીની એક તમારે ખાસ અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ. 6050ની આજુબાજુ આવે છે ત્યારે તમારે અહીંયાથી ખરીદદારી કરવી જોઈએ એવો એક મત બની રહ્યો છે. એટલે પરસિસ્ટન્ટ પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જુઓ, તમને ઓઆઈ એક્શન જ્યાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે એમાંથી એક આઈઆરએફસીનું કાઉન્ટર છે. લગભગ 12% જેટલું ઓઆઈ અહીંયા વધી રહ્યું છે. સ્ટોકની અંદર થોડો ઘટાડો છે, શોર્ટ બિલ્ટઅપ સારું એવું જોવા મળી રહ્યું છે. જો ગઈકાલે અહીંયા એક શોર્ટ કવરિંગની રેલી આપણને જોવા મળી હતી, પરંતુ સસ્ટેન નથી રહી અને આજના દિવસે આપણને થોડોક વેચવાલી આવતી જોવા મળી રહી છે. અહીંયા કયા લેવલ્સને ખાસ ફોકસમાં રાખશો? આઈઆરએફસી માટે આપણે જોયું એક મલ્ટી મંથ ડિક્લાઇન જોવા મળ્યો હતો ને, એના પછી જે ઓક્ટોબર મહિનામાં એક થોડી રિકવરી જોવા મળી હતી જે ઇવેન્ચ્યુઅલીમાં ઉપરમાં સસ્ટેન નથી થઈ. અગેન ડિસેમ્બરમાં એક રેલી જોવા મળી હતી સ્ટાર્ટ ઓફ ધ ડિસેમ્બરમાં, પણ ઉપરમાં જે ફોલોઅપ એક્શન્સ જે છે મિસિંગ છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે હજી એની બેઝ બિલ્ડિંગ પેટર્ન છે હજી સુધી હજી ફોર્મેશનમાં કન્ટિન્યુડ રહેશે. અને 165 અને 170ની વચ્ચે એક ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે. તો આઉટલુક જે છે ન્યુટ્રલ છે, કારણ કે પોસિબિલિટી છે કે હજી આ સ્ટોક થોડો કન્સોલિડેશન ફેઝમાં રહેશે. 160-165ના લેવલ્સ સરપાસ કરશે તો જ આમાં એક મોમેન્ટમ આવશે. સો નિયર ટર્મના હિસાબે, ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવના હિસાબે ઇટ્સ બેટર ટુ અવોઇડ. એટલે જો ટ્રેડિંગ માટે આ સ્ટોકને થોડો અવોઇડ કરો. 165-170 આ જે એક રેન્જ છે નીકળશે ત્યારબાદ જ તમને અહીંયા એક સારી તેજી આવતી જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ અત્યારે